નમસ્કાર મિત્રો, કેમેસ્ટ્રી સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર નંબર 7 પી વિભાગના તત્વો. આ પી વિભાગના તત્વોમાં આપણે સમૂહ નંબર 15માં સમૂહની ચર્ચા કરીએ છીએ. ગયા વખતે ઇલેક્ટ્રોન રચના, સામાન્ય ગુણધર્મો, ઓક્સિડેશન અવસ્થા આ જોયું હતું આની પહેલાના લેક્ચરમાં. NS2 NP3 પ્રકારની ઇલેક્ટ્રોન રચના છે. હવે આજે સૌથી પહેલા આ સમૂહનું પહેલું તત્વ નાઇટ્રોજન. તો નાઇટ્રોજન આ સમૂહનું પહેલું તત્વ આ સમૂહના બીજા તત્વો ફોસ્ફરસ, આર્સેનિક, બિસ્મથ એની કરતા શું અલગપણો અથવા ક્યાં જુદું પડે છે એની ચર્ચા કરીએ. પહેલા અત્યાર સુધી રૂટીન જેમ સમૂહ 13, સમૂહ 14 ભણ્યા એની જેમ જ સૌથી પહેલું તત્વ કઈ બાબતમાં જુદું પડે છે અને શા માટે? તો સૌથી પહેલા તો ઊંચી વિદ્યુત ઋણતા, નાનું કદ અને ડી કક્ષકની અપ્રાપ્યતા. આવા કારણોના કારણે નાઇટ્રોજન આ સમૂહના બીજા તત્વો કરતા કંઈક અથવા થોડુંક અલગ પડે છે. એટલે સૌથી પહેલા તમે જુઓ નાનું કદ બાકીના તત્વોની કમ્પેરિઝનમાં, ડી કક્ષકની અપ્રાપ્યતા, ઊંચી વિદ્યુત ઋણતા, આવા કારણોથી નાઇટ્રોજનના ગુણધર્મો બાકીના તત્વો કરતા કંઈક થોડાક અલગ છે. પછી કાર્બન અને ઓક્સિજન સાથે પી પાય બંધ બનાવવાની ક્ષમતા નાઇટ્રોજન પાસે છે, બાકીના અન્ય તત્વો પાસે આવી ક્ષમતા નથી. ઉપરાંત N2A N ટ્રિપલ બોન્ડ N, એક સિગ્મા 2 પાઈ બોન્ડ, આવા 3 સહસંયોજક બંધથી બનેલું N2 છે. જ્યારે ફોસ્ફરસ ભલે P4 બન્યું પણ ફોસ્ફરસ વચ્ચે એકલ સહસંયોજક બંધ છે. એવી જ રીતે આર્સેનિક વચ્ચે, એન્ટીમની વચ્ચે એકલ સહસંયોજક બંધ છે. ઉપરાંત બિસ્મથ વિશે તો ભણી ગયા, તત્વીય અવસ્થામાં ધાત્વિક બંધ ધરાવે છે અથવા મેટાલિક બોન્ડ ધરાવે છે, જ્યારે નાઇટ્રોજન ટ્રિપલ બોન્ડ થી જોડાયેલું છે. આ ઉપરાંત એક વસ્તુ ખાસ નોંધવાની, નાઇટ્રોજન વચ્ચેનો સિંગલ બોન્ડ ફોસ્ફરસના સિંગલ બોન્ડ કરતા નબળો હોય છે, કારણ કે ટૂંકી બંધ લંબાઈ, અને પરિણામે N2 માં એવું કેટેનેશન વલણ બાકીના તત્વો જેવું ફોસ્ફરસ જેવું જોવા મળતું નથી, એની કરતા નબળું હોય છે. પછી નાઇટ્રોજન ડી પાય પી પાય બંધ નથી બનાવી શકતો. કારણ સ્પષ્ટ છે, નાઇટ્રોજન પાસે ડી કક્ષકની અપ્રાપ્યતા છે, જ્યારે બાકીના તત્વો ફોસ્ફરસ, આર્સેનિક વગેરે ડી પાય પી પાય બંધ બનાવી શકે છે. પરિણામે 4 સંયોજકતા નાઇટ્રોજનની લિમિટેશન છે. નાઇટ્રોજન 4 સહસંયોજક બંધ અથવા 4 સંયોજકતા કરતા વધારે સંયોજન નથી આપી. જ્યારે R3P ડબલ બોન્ડ O, અહીંયા R એટલે આલ્કાઇલ સમૂહ, P એટલે આપણું ફોસ્ફરસ. હવે અહીંયા P ડબલ બોન્ડ O ડી પાય પી પાય બંધથી બનેલો છે, જ્યારે નાઇટ્રોજન આ વસ્તુ અથવા આવો ગુણધર્મ નથી આપી શકતો, કારણ કે નાઇટ્રોજન પાસે ડી કક્ષક નથી. ઉપરાંત આ બધા તત્વો મતલબ ફોસ્ફરસ, આર્સેનિક સંક્રાંતિ તત્વો સાથે પણ સંકીર્ણ સંયોજન આપી શકે છે, સવર્ગ સહસંયોજક બંધ બનાવી શકે છે. સંક્રાંતિ તત્વો સાથે પણ ડી પાય પી પાય બંધ બનાવી શકે છે, જે નાઇટ્રોજન નથી બનાવી શકતો. તો આ નાઇટ્રોજનનું અલગપણું થયું પોતાના જ સમૂહના અથવા પોતાના જ પરિવારના અન્ય તત્વો કરતા. હવે આ અલગપણા પછી, નાઇટ્રોજનના ગુણધર્મો સમજ્યા પછી, કેમિકલ પ્રોપર્ટીઝ ઓફ ગ્રુપ નંબર 15, સમૂહ 15 ના તત્વોની રિએક્ટિવિટી અથવા પ્રતિક્રિયાત્મકતા, જેમાંના રાસાયણિક ગુણધર્મો આપણે ભણીએ. હાઇડ્રોજન સાથે, ઓક્સિજન સાથે, હેલોજન સાથે, મેટલ અથવા ધાતુ સાથે. તો આ કેવા પ્રકારના વલણો આ બધા H2O2 પ્રત્યે દર્શાવે છે, એ હવે આની પછીનો આપણો મુદ્દો છે. પણ
આ એક એક મુદ્દો સહેલો છે. આટલા બધા પી બ્લોકના અભ્યાસ કર્યા પછી હવે આ બધું બહુ સરળ લાગવા માંડવું જોઈએ. સરળ જ છે. જ્યાં જ્યાં નોટિંગ કરવા જેવું લાગે ને સ્ટાર બનાવી નાખો, તમારી રીતે અંડરલાઈન કરી નાખો. હવે સમૂહ 15 ના તત્વોની રિએક્ટિવિટી અથવા પ્રતિક્રિયાત્મકતા જોઈએ છે. હવે સમૂહ 15 ના તત્વોની હાઇડ્રોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી સહેલાઈથી હાઇડ્રાઇડ બનાવે છે. અને આ હાઇડ્રાઇડ EH3 પ્રકારના, જે આગળ E એટલે એલિમેન્ટ્સ એટલે આ સમૂહના તત્વો. હવે આપણને ખબર છે આની ઇલેક્ટ્રોન રચના અહીંયા લખી નાખું. NH2NP3 પ્રકારની છે. એટલે સહેલાઈથી EH3 પ્રકારના હાઇડ્રાઇડ આ બધા તત્વો આપે છે. દાખલા તરીકે NH3, PA3, ASH3, SbA3, BiH3. હવે સ્થાયીતા જો તો સૌથી સ્ટેબિલિટી એમોનિયાની છે. NH3 is greater than PA3 is greater than ASH3 is greater than SbA3 is greater than BiH3. કારણ સ્પષ્ટ છે. નાઇટ્રોજનનું પરમાણુ કદ વિદ્યુત ઋણતા સૌથી ઊંચી, પરમાણુ કદ નાનું. હવે અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાનું, આ બધાના જે હાઇડ્રોજન સાથેના સંયોજનો છે અને ચોક્કસ નામથી ઓળખાય છે. આનું નામ આપણને ખબર છે, એમોનિયા બોલીએ છીએ. NH3 એમોનિયા છે નાઇટ્રોજનનો હાઇડ્રાઇડ જ. એવી જ રીતે ફોસ્ફીન, PH3 નું નામ ફોસ્ફીન છે. અને ફોસ્ફીન વિશે આપણે આ ચેપ્ટરમાં આગળ ભણશું. ASH3 આર્સિન કહેવાય. SbA3 ASH3 આર્સિન, SbA3 એન્ટીમની ઉપરથી, Sb એટલે એન્ટીમની, સ્ટીબાઇન કહેવાય. BiA3 બિસ્મુથાઇન કહેવાય. તો આવા વિશિષ્ટ નામો આ બધા હાઇડ્રાઇડ ધરાવે છે. ઉપરાંત સ્થાયીતાનો ક્રમ આ છે, તો રિડક્શન કરતાનું વલણ આની કરતા ઉલટું થઈ જાય છે. NH3 સૌથી નિર્બળ રિડક્શન કરતા છે, જ્યારે બિસ્મુથાઇન અથવા BiH3 પ્રબળ રિડક્શન કરતા છે. કારણ ફરીવાર એ જ, નાઇટ્રોજનનું નાનું કદ, ઊંચી વિદ્યુત ઋણતા. એટલે આ બે વસ્તુ બરાબર ધ્યાનમાં રાખવાની. સ્થાયીતાની વાત આવે તો એમોનિયા વધારેમાં વધારે સ્ટેબલ અને બિસ્મુથાઇન અથવા BiH3 ઓછામાં ઓછો સ્ટેબલ. રિડક્શન કરતાની વાત આવે તો ત્યાંથી ઉલટાઈ જાય. BiH3 સૌથી વધારે પ્રબળ રિડક્શન કરતા અને એમોનિયા અથવા Na3 નિર્બળ રિડક્શન કરતા. બેઝિસિટી અથવા બેઝિકતા, તો અહીંયા જેમ સ્થાયીતાનો ક્રમ જેવો જ બેઝિકતાનો ક્રમ છે. એમોનિયા સૌથી વધારે બેઝ અને BiH3 અથવા SbA3 આ બે લગભગ ઇક્વલ બેઝિકતાની બાબતમાં. આગળ જુઓ તો એમોનિયાનું ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, ઘન અને પ્રવાહી અવસ્થામાં ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ મળે. ઘન અવસ્થામાં ગલન બિંદુ, પ્રવાહી અવસ્થા માટે ઉત્કલન બિંદુ. તો આ અવસ્થામાં Na3 ઘન પ્રવાહી અવસ્થામાં H બંધ, હાઇડ્રોજન બંધ ધરાવે છે. પરિણામે ફોસ્ફીન અથવા PH3 કરતા એમોનિયાનું ગલન બિંદુ, ઉત્કલન બિંદુ ઊંચું હોય છે. આ ઉપરાંત વધારે વિદ્યુત ઋણતા, નાનું કદ, આ પણ એક કારણ આપી શકાય. અને ટેબલ નંબર 7.2 ની અંદર આ જે હાઇડ્રાઇડ્સ બન્યા એ બધાના ગુણધર્મો આપ્યા છે. એટલે મેં અહીંયા ખાસ લખ્યું ટેબલ નંબર 7.2. આ ઉપરાંત આ હાઇડ્રાઇડ વિશે થોડીક હજી વધારે વિગત જોઈએ તો એમોનિયા વિશે આપણે ભણી ગયા છે, યાદ કરો. N અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, H H H. આવો ત્રિકોણીય આકાર એમોનિયાનો જોવા મળે છે. બંધકોણ પણ આપણને ખબર છે, પણ આ બંધકોણ એમોનિયાથી જેમ આગળ જઈએ BiH3 તરફ ઘટતો જાય છે. તો આ હાઇડ્રોજન પ્રત્યે અથવા H2 પ્રત્યે આ બધા સમૂહ 15 ના તત્વોનું વલણ થયું અથવા એની રિએક્ટિવિટી થઈ.
એમોનિયાથી ચાલુ કરી મતલબ NH3 થી ચાલુ કરીને BiH3 બધા EH3 પ્રકારના હાઇડ્રેટ છે અને આ એના ગુણધર્મો છે. હવે આની પછી ઓક્સિજન પ્રત્યે, હેલોજન પ્રત્યે. હવે જો ઓક્સિજન પ્રત્યે O2 પ્રત્યે ઓક્સાઇડ આપે છે પણ E2O3 અને E2O5 પ્રકારનો ઓક્સાઇડ આપે છે. અહીંયા ફરીવાર E એટલે એલિમેન્ટ્સ અથવા આપણું તત્વ. દાખલા તરીકે P2O3 અથવા P4O6 પણ લખી શકાય, યાદ રાખજો, કારણ કે ફોસ્ફરસ P4 અવસ્થામાં છે એટલે P4O6 અથવા P2O3, P4O10 અથવા P2O5. P2O3 ફોસ્ફરસ ટ્રાયોક્સાઇડ, P2O5 ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ. એવી જ રીતે નાઇટ્રોજનમાં N2O3, N2O5 વગેરે. હવે ઊંચી ઓક્સિડેશન અવસ્થા વાળા ઓક્સાઇડ એની કરતા નીચી ઓક્સિડેશન અવસ્થા વાળા ઓક્સાઇડ કરતા વધારે એસિડિક હોય છે. હવે અહીંયા P2O3 નો ઓક્સિડેશન આંક જુઓ તો 3 દુ 6 પ્લસ 3 થશે P2O3 માં. P2O5 માં ફોસ્ફરસ નો ઓક્સિડેશન આંક જુઓ તો 5 દુ 10, 10 ભાગ્યા 2 ફોસ્ફરસ નો પ્લસ 5 થશે. એટલે આના આધારે લખી શકાય therefore P2O5 is greater than P2O3. એસિડિટી અથવા એસિડિકતાની બાબતમાં ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ is more acidic than ફોસ્ફરસ ટ્રાયોક્સાઇડ, કારણ કે ફોસ્ફરસ પેન્ટોક્સાઇડમાં ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા +5 છે, જ્યારે P2O3 માં ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા +3 છે. આગળ એસિડિક લક્ષણ જેમ નાઇટ્રોજનથી બિસ્મથ તરફ જઈએ તેમ ઘટતું જાય છે. N2O3 P2O3 પ્યોરલી એસિડિક, S2O3 અથવા S4O6 Sb2O3 ઉભયગુણી, જ્યારે બિસ્મથ Bi2O3 બેઝિક. અને આનું કારણ પણ આપણને ખબર છે કે જેમ સમૂહમાં ઉપરથી નીચે આવીએ એમ ધાત્વીય ગુણ વધતો જાય છે અને ધાત્વીય ગુણ વધે એમ ધાતુના ઓક્સાઇડ, દાખલા તરીકે સોડિયમનો ઓક્સાઇડ હોય અને 2O, તો સોડિયમનો ઓક્સાઇડ બેઝિક ગુણધર્મ ધરાવે છે કારણ કે સોડિયમ ધાતુ છે. સેમ એ વસ્તુ બિસ્મથ ધાતુ છે એટલે બિસ્મથનો ઓક્સાઇડ પણ બેઝિક ગુણધર્મ ધરાવશે અને અધાતુના ઓક્સાઇડ સ્વાભાવિક રીતે એસિડિક ગુણધર્મ ધરાવે છે. એટલે N2O3 P2O3 એસિડિક ગુણધર્મ આપે છે. S2O3 Sb2O3 આર્સેનિક અને એન્ટીમની બંને અર્ધ ધાતુ અથવા સેમી મેટલ જેવું ભણી ગયા આપણે આજ સમૂહના ગુણધર્મોમાં. તો આના ઓક્સાઇડ ઉભયગુણી છે અથવા ઉભય ગુણધર્મી છે અને બિસ્મથનો ઓક્સાઇડ બેઝિક ગુણધર્મ ધરાવે છે. તો આ વાત થઈ O2 પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા. હવે હેલાઇડ અથવા H2 સાથેની પ્રક્રિયા. ઓક્સિજન પછી હેલોજન તત્વ સાથે અથવા H2 સાથે, જેમ P2O3 P2O5 આવા ફોસ્ફરસના ઓક્સાઇડ મળ્યા, એની જેમ જ હેલોજન સાથે EX3 EX5 અથવા PX3 PX5 પ્રકારના ફોસ્ફરસના સંયોજનો મળશે. અહીંયા ફરીવાર E એટલે આપણા એલિમેન્ટ્સ અથવા સમૂહ 15 ના તત્વો. દાખલા તરીકે PCl3, ચલો ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ આપણું જાણીતું અને અત્યાર સુધીમાં ભણી ગયા એવું સંયોજન છે. એવું જ PCl5 ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ મતલબ ટ્રાયહેલાઇડ અને પેન્ટાહેલાઇડની શ્રેણી બનાવે છે. દાખલા તરીકે PX3 PX5 ASX3 ASX5 ...
જો આમાં પણ નાઇટ્રોજન અમુક જગ્યાએ અલગ પડે છે, એ નાઇટ્રોજનની ફરીવાર પાછી અનિયમિત વર્તણૂક આવી. આગળ ચર્ચા કરીએ છીએ નાઇટ્રોજન ક્યાં અલગ પડે છે. ડી કક્ષકની અપ્રાપ્યતાના કારણે નેવર NX5 નથી આવતું. આ ચર્ચા આની પહેલા પણ આપણે આ જ ટોપિકમાં અગાઉ કરી ગયા છે. NX5 પ્રકારનો હેલાઇડ નથી મળી શકતો બીકોઝ ઓફ ડી કક્ષકની અપ્રાપ્યતા. આ નાઇટ્રોજનનો અનિયમિત ગુણધર્મ આવી ગયો પાછો. ઉપરાંત EX5 એ EX3 કરતા વધારે કોવેલન્ટ અથવા સહસંયોજક છે. ઉદાહરણ તરીકે PCl5 is greater than PCl3 કોવેલન્ટ અથવા સહસંયોજક બંધની બાબતમાં. PCl5 માં વધારે પ્રબળ સહસંયોજક બંધ છે PCl3 કરતા. નાઇટ્રોજનની બાબતમાં માત્ર NF3 નાઇટ્રોજનનો ફ્લોરિન સાથેનો હેલાઇડ એ જ સ્થાયી છે. બાકીના નાઇટ્રોજનના NX3 પ્રકારના હેલાઇડ અનસ્ટેબલ અથવા અસ્થાયી છે. હવે ખાસ નોંધવા જેવી વસ્તુ, BiF3 બિસ્મથ ફ્લોરાઇડ આયનિક હેલાઇડ છે, કારણ કે બિસ્મથ ધાતુ છે અને બિસ્મથમાં ધાતુપણાના ગુણધર્મના કારણે ફ્લોરિન સાથે સહેલાઈથી આયોનિક બોન્ડ બનાવી શકે છે, જ્યારે બાકી બધા સહસંયોજક હેલાઇડ છે. હવે અહીંયા ખાસ નોંધવા જેવી વસ્તુ એ છે કે નાઇટ્રોજન હેલાઇડની બાબતમાં પણ બાકીના પોતાના સમૂહના તત્વો કરતા કંઈક અલગ પડી જાય છે. તો આ X2 પ્રત્યે અથવા હેલોજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા થઈ. હવે મેટલ અથવા ધાતુઓ સાથે કેવું વલણ આ તત્વો આપે છે એની ચર્ચા. મેટલ્સ અથવા ધાતુઓ સાથે નાઇટ્રોજન પરિવારના તત્વો સહેલાઈથી પ્રક્રિયા કરી અને -3 ઓક્સિડેશન આંક વાળા બાઇનરી અથવા દ્વિઅંગી સંયોજન આપે છે. અહીંયા જેટલા સંયોજનો લખ્યા એમાં આપણા 15મા સમૂહના તત્વોની ઓક્સિડેશન અવસ્થા ગણશો તો -3 મળશે. દાખલા તરીકે કેલ્શિયમ નાઇટ્રાઇડ, એમાં નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા -3 થશે. મેગ્નેશિયમ નાઇટ્રાઇડ, સોડિયમ નાઇટ્રાઇડ, કેલ્શિયમ ફોસ્ફાઇડ, સોડિયમ આર્સેનાઇડ, ઝિંક એન્ટીમોનાઇડ વગેરે. હવે ખાસ અહીંયા પણ ધ્યાનમાં લેવા જેવી બાબત, બિસ્મથ આ સમૂહનું ધાતુ તત્વ છે. બાકી નાઇટ્રોજન ફોસ્ફરસ તો અધાતુ છે જ. હવે બિસ્મથ ધાતુ હોવા છતાં મેગ્નેશિયમની સાથે, મેગ્નેશિયમ એ ધાતુ છે, મેગ્નેશિયમની સાથે સંયોજાય અને મેગ્નેશિયમ બિસ્મથાઇડ નામનું સંયોજન આપે છે Mg3Bi2. અહીંયા મેગ્નેશિયમ બિસ્મથની ઓક્સિડેશન અવસ્થા +3 છે અને જે ધાતુ જોડાણી છે મેગ્નેશિયમ એની +2 છે. અહીંયા બરાબર માર્ક કરો. આલ્કલી અથવા આલ્કલાઇન અર્ધ ધાતુ, અહીંયા Zn ઝિંક સંક્રાંતિ ધાતુ, એટલે અલગ અલગ ધાતુઓ સાથે પણ જોડાય અને સંયોજનો બનાવી શકે છે સમૂહ 15 ના તત્વો. તો આ રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા અથવા રિએક્ટિવિટી H2O2 X2 અને મેટલ સાથે થઈ અને ઈ સંયોજનોની ચર્ચા કરી. હવે આ સમૂહના તત્વોના અમુક સંયોજનો, દાખલા તરીકે પહેલું જ તત્વ નાઇટ્રોજન છે તો N2 વાતાવરણમાં ઓલમોસ્ટ 79% ની આસપાસ છે. આપણે આવું વર્ષોથી ભણતા આવીએ છીએ. હવે આ નાઇટ્રોજનને મેળવવું હોય તો કેવી રીતે એની બનાવટ કરી શકાય, કેમ મેળવી શકાય, એના ભૌતિક ગુણધર્મો શું છે, એના રાસાયણિક ગુણધર્મો શું છે, નાઇટ્રોજન આપણને વ્યવહારમાં કઈ કઈ બાબતમાં ઉપયોગી છે, તો ઈ ચર્ચા હવે આ સમૂહના સંયોજનોની કરવાની છે. એમાં આજે અત્યારે આપણે નાઇટ્રોજન પહેલા ભણીએ છીએ N2,
પછી એમોનિયા, નાઇટ્રિક એસિડ, નાઇટ્રોજનના જુદા જુદા ઓક્સાઇડ, આ બધું જ જોશું. એટલે આમ જોવા જઈએ ને તો એક એક સમૂહ એક નાના નાના ચેપ્ટર જેટલો થઈ જાય. નાવા સમૂહ નંબર 15 થી ચાલુ કરીને સમૂહ નંબર 18 સુધી ભણવાનું છે. અને આ જ સિક્વન્સ, એમાં કોઈ ફેરફાર નહીં. પહેલા ઇલેક્ટ્રોન રચના, આવર્તનીય ગુણધર્મ, ભૌતિક ગુણધર્મ, પછી રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા, પછી જે તે તત્વોના અમુક સંયોજનો, અને એ સંયોજનોમાં બનાવટ, ગુણધર્મો, ઉપયોગો. એટલે એક સમૂહ વ્યવસ્થિત રીતે ભણી લ્યો એટલે બાકીના સમૂહ આ જ સિક્વન્સ પ્રમાણે ભણવાના છે. આમ તો 11મીના સમૂહ 13 અને 14 ને નજરની સામે જ રાખવાનું. એટલે આખો પી બ્લોક અથવા પી વિભાગ આપણી સામે ક્લિયર કટ રહે. હવે N2 વિશે આપણે જોઈએ છીએ, ડાયનાઇટ્રોજન વાયુ. હવે સમૂહ 15 ના તત્વોનું પહેલું સંયોજન, આમ તો અણુ, ડાયએટોમિક એટમ્સ, ડાયનાઇટ્રોજન વાયુ. એની બનાવટ આપણે જોઈએ. આપણને ખબર છે, હમણાં જ વાત કરી એમ 79% જેટલો હવામાં જ નાઇટ્રોજન વાયુ રહેલો છે, અને 20 સમથિંગ અથવા 21% આસપાસ ઓક્સિજન છે. તો જ્યારે ઇન્ડસ્ટ્રીયલ અથવા વ્યાપારિક ધોરણે નાઇટ્રોજન મેળવવાનો હોય ત્યારે હવાનું પ્રવાહીકરણ અને વિભાગીય નિસ્યંદન, ફ્રેક્શનલ ડિસ્ટિલેશન દ્વારા N2 ને મેળવવામાં આવે છે. N2 ઓક્સિજન બંને. નાઇટ્રોજનનું ઉત્કલન બિંદુ ઓક્સિજન કરતા ઓછું છે. એટલે સૌથી પહેલા N2 નિસ્યંદિત થાય, N2 મળે, કારણ કે એનું ઉત્કલન બિંદુ જો તો 77.2 કેલ્વિન છે, અને ત્યારબાદ ઓક્સિજન મળે. O2 નું ઉત્કલન બિંદુ 90 કેલ્વિન, 90 કેલ્વિન છે. પણ આ ઇન્ડસ્ટ્રીયલ મેથડ થઈ, વ્યાપારિક ધોરણે મેથડ થઈ. હવે પ્રયોગશાળામાં તાત્કાલિક N2 વાયુ બનાવવો છે તો રાસાયણિક પ્રક્રિયા દ્વારા સહેલાઈથી બનાવી શકાય. દાખલા તરીકે એમોનિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ NH4Cl aqueous અને સોડિયમ નાઇટ્રેટનું જલીય દ્રાવણ, આ બંનેની એકબીજા સાથે પ્રક્રિયા કરવામાં આવે એટલે સહેલાઈથી નાઇટ્રોજન વાયુ N2, એમોનિયમ ક્લોરાઇડ માંનો એક નાઇટ્રોજન, સોડિયમ નાઇટ્રેટ માંનો એક નાઇટ્રોજન, પ્લસ NaCl પ્લસ 2H2O, આ છૂટું પડે. પ્રક્રિયા સંતુલિત છે કે નહીં જોઈ લેવાની. N2 પ્લસ NaCl પ્લસ 2H2O. પણ હવે આ પ્રક્રિયાની એક ખામી એ છે કે આ પ્રક્રિયામાં થોડા પ્રમાણમાં NO, નાઇટ્રોજન ઓક્સાઇડ અને નાઇટ્રિક એસિડ પણ બને છે. એની સામેનો રસ્તો એ છે પોટેશિયમ ડાયક્રોમેટના સલ્ફ્યુરિક એસિડ સાથેના દ્રાવણ સાથે આ અશુદ્ધિને દૂર કરી શકાય છે. પણ આ વસ્તુ એની સાથે થોડા પ્રમાણમાં બને છે. બીજી પ્રક્રિયા એ છે એમોનિયમ ડાયક્રોમેટ, NH4 twice Cr2O7. એમોનિયમ ડાયક્રોમેટનું ઉષ્મીય વિઘટન કરવામાં આવે તો પણ સહેલાઈથી N2 ગેસ નાઇટ્રોજન ગેસિયસ ફોર્મમાં પ્લસ Cr2O3 ક્રોમિયમ ઓક્સાઇડ. હવે ગણી લો કેટલા હાઇડ્રોજન બાકી રહ્યા, 4 દુ 8, તો પ્લસ 4H2O. હવે ટોટલ ઓક્સિજન 3 ને 4 7, આ બાજુ 7 ઓક્સિજન, બેલેન્સ છે પ્રક્રિયા જોઈ લો. તો આવી રીતે પણ નાઇટ્રોજન પ્રયોગશાળામાં બનાવી શકાય છે. આ ઉપરાંત અતિ શુદ્ધ નાઇટ્રોજન મેળવવા માટે આમાં કંઈક થોડીક અશુદ્ધિ આપણે જોયું મળે છે, પણ પ્યોર અથવા અતિ શુદ્ધ નાઇટ્રોજન મેળવવા માટેની આ ત્રીજી પ્રક્રિયા. આ પદાર્થને પેલા બરાબર જો, જે સંયોજન લખ્યું છે, બેરિયમ એઝાઇડ BaN3 twice. હવે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં બરાબર માર્ક કરો, નાઇટ્રોજનને એઝો તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ N3 twice જ્યારે જે તે ધાતુ સાથે લાગ્યો, બેરિયમ ધાતુ છે, તો BaN3 in the bracket twice
બેરિયમ એઝાઇડ. તો આ બેરિયમ એઝાઇડનું ઉષ્મીય વિઘટન કરવામાં આવે તો પણ નાઇટ્રોજન પ્લસ બેરિયમ ધાતુ છૂટી પડે છે. હવે અહીંયા નાઇટ્રોજન 3 દુ 6 એટલે 3n2 નાઇટ્રોજનના 3 મોલ મળે છે. તો આ નાઇટ્રોજનની અલગ અલગ રીતે બનાવટ પ્રયોગશાળામાં કેવી રીતે નાઇટ્રોજન વાયુને મેળવી શકાય, ઉપરાંત ઇન્ડસ્ટ્રીયલ લેવલે ઔદ્યોગિક સ્તરે નાઇટ્રોજનનું ઉત્પાદન કેવી રીતે કરવામાં આવે છે એ બનાવટની આપણે વાત કરી. હવે નાઇટ્રોજનના ગુણધર્મો અને પછી એના ઉપયોગો. હવે નાઇટ્રોજનના અથવા ડાયનાઇટ્રોજનના ગુણધર્મો. એમાં સૌથી પહેલા ફિઝિકલ પ્રોપર્ટીઝ અથવા ભૌતિક ગુણધર્મો. રંગવિહીન, સ્વાદવિહીન, ગંધવિહીન અને બિનઝેરી વાયુ છે. હવે જો રંગ હોય તો વાતાવરણમાં સીધો દેખાય જ આપણને, ગંધ હોય તો ગંધ પણ આવે, સ્વાદ હોય તો સ્વાદ પણ કદાચ અનુભવી શકાય અને બિનઝેરી છે. ઉપરાંત બે સ્થાયી સમસ્થાનિકો આપે છે. એકનો પરમાણુ ભાર 14 અને બીજાનો પરમાણુ ભાર 15 છે. આવા બે સ્થાયી આઇસોટોપ અથવા સમસ્થાનિકો આપે છે. સમસ્થાનિકો શબ્દ આવે એટલે તરત એની વ્યાખ્યા મગજમાં આવી જવી જોઈએ. સમસ્થાનિકો કોને કહેવાય અત્યારે આપણે ચર્ચા નથી કરતા, પણ તરત જ આ શબ્દ જોઈ સમસ્થાનિક સમઘટક ખોટું લખાઈ ગયું મારાથી. આઇસોટોપ અથવા સમસ્થાનિક એટલે તરત જ મગજ કામ કરવા માંડવું જોઈએ. સમસ્થાનિક કોને કહેવાય? પાણીમાં ઓછો દ્રાવ્ય છે અને ઠાર બિંદુ, ઉત્કલન બિંદુ પ્રમાણમાં ઘણું નીચું છે. હમણાં જ ઉત્કલન બિંદુની વાત કરી આપણે. પ્રવાહીકરણ દ્વારા, હવાના પ્રવાહીકરણ અને વિભાગીય નિસ્યંદન દ્વારા મેળવવામાં આવે છે. એમાં સૌથી પહેલા નાઇટ્રોજન મળે છે કારણ કે એનું ઉત્કલન બિંદુ 77.2 કેલ્વિન છે. ઓક્સિજનનો એની કરતા વધારે છે 90 કેલ્વિન. તો આ એના ભૌતિક ગુણધર્મો છે. હવે રાસાયણિક ગુણધર્મો. રાસાયણિક ગુણધર્મો પણ ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે. સૌથી પહેલા તો રૂમ ટેમ્પરેચર, ઓરડાના તાપમાને લગભગ નિષ્ક્રિય વાયુ છે. કારણ કે જો સક્રિય હોત ને ઓરડાના અથવા રૂમ ટેમ્પરેચરે તો કેટલી બધી પ્રક્રિયાઓ રૂમ ટેમ્પરેચરે થવા માંડી હોત. પણ આ કુદરતના આશીર્વાદ રૂપ એક તો સૌથી વધારે પ્રમાણમાં વાતાવરણમાં રહેલો વાયુ છે એટલે નિષ્ક્રિય અથવા ઇનએક્ટિવ છે. કારણ તો N111N અને ઊંચી બંધન એન્થાલ્પી છે. સામાન્ય તાપમાનના બોન્ડિંગ જલ્દી તૂટતું નથી. એટલા માટે રૂમ ટેમ્પરેચર અથવા ઓરડાના તાપમાને લગભગ નિષ્ક્રિય જેવો વાયુ છે અને ઓક્સિજનની કેટલી બધી રિએક્ટિવિટીને સામાન્ય તાપમાને અટકાવી શકે છે. આશીર્વાદરૂપ બાબત છે. આગળ જેમ ટેમ્પરેચર વધે, ઊંચા તાપમાને પ્રક્રિયા કરવામાં આવે તો એકદમ એક્ટિવ અથવા પ્રતિક્રિયાત્મક બની જાય છે અને સહેલાઈથી જુદા જુદા સંયોજનો બનાવવા માંડે છે. દાખલા તરીકે લિથિયમ ને નાઇટ્રોજનની પ્રક્રિયા ઊંચા તાપમાને કરવામાં આવે તો 2Li3N લિથિયમ નાઇટ્રાઇડ નામનું સંયોજન આપે. આવી જ રીતે મેગ્નેશિયમ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો હમણાં જ આપણે ભણી ગયા, યાદ કરો, ધાતુ સાથેની પ્રક્રિયા. મેગ્નેશિયમ નાઇટ્રાઇડ Mg3N2 મેગ્નેશિયમ નાઇટ્રાઇડ સહેલાઈથી બનાવી નાખે. N2+3H2 પ્રતિવર્તી પ્રક્રિયા છે અને આ પ્રક્રિયા અગાઉ કંઈક આવી પણ ગઈ છે ભણવામાં. હેબર પદ્ધતિ દ્વારા એમોનિયાની બનાવટ. તો અહીંયા N2+3H2 700 કેલ્વિન જેટલું ટેમ્પરેચર અને ઊંચું દબાણ પ્રક્રિયા થઈ 2NH3 અથવા એમોનિયા વાયુ બનાવે છે.
આ એમોનિયા વાયુ વિશે આ ચેપ્ટરમાં આપણે આગળ ભણવાના છીએ. ઉપરાંત નાઇટ્રોજન પ્લસ ઓક્સિજન આ બે વચ્ચે પણ પ્રતિવર્તી પ્રક્રિયા થઈ. લગભગ 2000 કેલ્વિન જેટલું ટેમ્પરેચર, ત્યારે નાઇટ્રોજન ઓક્સિજન સાથે જોડાય એનો ઓક્સાઇડ આપે છે 2NO. તો આ સેમ્પલ પૂરતી પ્રક્રિયા થઈ આપણી સામે. આની સિવાય પણ નાઇટ્રોજન કેટલી બધી રાસાયણિક પ્રક્રિયાઓ આપી શકે છે. આવા કેટલા બધા ઓક્સાઇડ બનાવી શકે છે, વિવિધ ઓક્સાઇડ બનાવી શકે છે, જે ઓક્સાઇડ આપણે આ ચેપ્ટરમાં આગળ ભણવાના છે આ સમૂહના જુદા જુદા સંયોજનની બાબતમાં. તો આ નાઇટ્રોજનના રાસાયણિક ગુણધર્મો છે. હવે રાસાયણિક ગુણધર્મો ભણ્યા પછી એના ઉપયોગો વિશે થોડી ચર્ચા કરીએ છીએ. હવે ડાયનાઇટ્રોજનના ઉપયોગોની વાત કરીએ તો ઉપયોગો વિશે લાંબુ લિસ્ટ બની શકે, ખૂબ લાંબુ, એટલા બધા ઉપયોગો છે. પણ જે ટેક્સ્ટ બુકમાં ઉપયોગો આપ્યા છે એની થોડી ચર્ચા કરીએ તો સૌથી પહેલા તો અલગ અલગ પ્રકારના નાઇટ્રોજન યુક્ત સંયોજનો બનાવવામાં. દાખલા તરીકે હમણાં જોયું એમોનિયા બનાવવામાં, કેલ્શિયમ સાયનેમાઇડ CaCN2 ઉપરાંત નાઇટ્રોજન યુક્ત ખાતરો એમોનિયા જેવા સંયોજનોમાંથી બને. તો આવા બધા સંયોજનની બનાવટમાં નાઇટ્રોજન વાયુ ઉપયોગી છે. ઉપરાંત નિષ્ક્રિય વાતાવરણ પૂરું કરવા માટે, દાખલા તરીકે લોખંડ અને સ્ટીલ જેવી ઉત્પાદન વસ્તુ કરવાની હોય તો આવા ઉત્પાદનમાં નાઇટ્રોજન વાયુ નિષ્ક્રિય વાતાવરણ પૂરું પાડવામાં ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. તો ત્યાં એનો ઉપયોગ થાય છે. ઉપરાંત દાખલા તરીકે ક્રાયો સર્જરી નામની સર્જરી છે જે નીચા તાપમાને કરવામાં આવે. તો આવી સર્જરી કરવા નીચું તાપમાન મેળવવા માટે N2 વાયુનો ઉપયોગ થાય છે. નિષ્ક્રિય હોવાના કારણે જ ઘણા બધા જૈવિક પદાર્થો અથવા ખાદ્ય પદાર્થોની જાળવણી માટે પણ N2 ઉપયોગી છે. ખાસ કરીને અમુક પ્રકારની વેફર્સ આવતી હોય તેનું રેપર બરાબર તમારે વાંચવું. એ વેફરનું આખું પેકેટ તમે જુઓ ને તો એકદમ ફૂલેલા દડા જેવું દેખાશે, પણ વેફર અંદર એટલી જ હશે. તેમાં વાંચશો તો એમાં લખ્યું હશે નાઇટ્રોજન યુક્ત. તેમાં N2 ગેસને થોડા પ્રમાણમાં ભરવામાં આવે, કારણ તો અંદરની વેફર ખોરી ન થઈ જાય. આમ તો એરટાઇટ જ હોય છે, પણ લાંબા સમય સુધી ક્રિસ્પી અને ફ્રેશ વેફરનો સ્વાદ રહે. આવા બધા ઉપયોગો માટે પણ નાઇટ્રોજન વાયુ ખૂબ ઉપયોગી છે. તો આજના દિવસમાં આપણે સમૂહ નંબર 15 ના તત્વો માટે આટલી ચર્ચા કરી. સૌથી પહેલા નાઇટ્રોજનની અનિયમિત વર્તણૂક, એની પછી રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા, એમાં સમૂહના બધા તત્વોનો સમાવેશ થઈ ગયો. નાઇટ્રોજન થી ચાલુ કરી બિસ્મથ સુધીનો, H2O2 X2 ધાતુ સાથે પ્રક્રિયા. આટલું ભણ્યા પછી ફરીવાર પાછા નાઇટ્રોજન વાયુ ઉપર જ. પણ હવે અહીંયા આ નાઇટ્રોજન માટે એની અનિયમિત વર્તણૂક નહીં, પણ નાઇટ્રોજનને કેવી રીતે બનાવી શકાય, મેળવી શકાય વાતાવરણમાંથી, અને પ્રયોગશાળામાં બનાવો તો કેવી રીતે બનાવી શકાય, નાઇટ્રોજન વાયુના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો શું છે અને એના ઉપયોગો શું છે, આટલું આપણે આજે આ પાઠમાં ભણ્યા. આની આગળના લેક્ચરમાં, હવે પછીના લેક્ચરમાં અહીંથી જ કન્ટિન્યુઅસ આગળ રહેશું. નાઇટ્રોજનના બીજા અલગ અલગ સંયોજનો વિશે ભણશું. એમોનિયા, નાઇટ્રોજનના ઓક્સાઇડ, નાઇટ્રિક એસિડ વગેરે. પણ આજના વર્કની અંદર સમૂહ નંબર 15માં અત્યાર સુધી જેટલું આપણે ભણી ગયા એ બધું જ વર્ક તમારે આજે કરવાનું છે. ફેરબુકની અંદર ન લખવાનું ચાલુ કર્યું હોય તો આ બધું જ લખવા માંડજો, અને રિટર્ન ફોર્મમાં જ વર્ક કરજો. આમનામ વાંચીના જલ્દી યાદ નહીં રહે. લખવાનું, સતત લખવાનું, પણ જોઈને ઉતારો નથી મારો. પહેલા વાંચો શાંતિથી, 1 કે 2 વાર જોઈને લખો, પછી જોયા વગર લખો, અને સતત આને રિવાઇઝ કરતા રહેજો, તો જ આ બધું જલ્દી યાદ રહેશે. બરાબર? તો આજે અહીંયા સુધી આપણે ભણ્યા. હવે આ બાબતમાં કોઈ ડાઉટ કે ડિફિકલ્ટી હોય, મેસેજ અથવા ફોન
ચોક્કસ કરી શકો છો. બાકી આની પછીના પીરિયડમાં હવે નેક્સ્ટ મળીશું. થેન્ક યુ.